गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक પ્રાથમિક ભૂમિકામાં શિષ્યને, સાધકને પરમાત્મા અને સદગુરુની વાણીના માધ્યમથી, એટલે તેમના દિવ્ય બોધથી, તેમની દિવ્ય અનુભવ વાણીને સમજીને સ્વીકારવાથી ધીમે 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 એ બોધ જામ દૂધમાં છાશ મેળવણ નાખે તો કઈ અડધો કલાકમાં દહીં થઈ જતું નથી. તો એનો યોગ્ય સમય 6-8 કલાક થાય ત્યારે એ દહીં બને. પણ એની પ્રક્રિયા જે છે એ છાશ નાખે ત્યારથી ચાલુ થઈ જાય. અંતે છતાં તે પ્રક્રિયા દહીં આપવાના ફળ રૂપે પૂરી થતી નથી જ્યાં સુધી તે પ્રક્રિયાનો સમય જે હોય ઓપ્ટિમમ તે પૂરો ન થાય. અત્યારે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ આપણે કર્યું. એમાં 6ઠ્ઠી અને 7મી ગાથા નો સાર માત્ર સમજવો નો વિસ્તાર વૈરાગ્યાદિ સફળતો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાનિદાન, ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આ સિદ્ધાંત એ બહુ રહસ્ય, દુર્ગમ, દુર્લભ. કારણ કે ઘણા કાળના આપણા સંસ્કાર એક વસ્તુને પકડી લેવા, ગમે તે એક વસ્તુને પકડી અને આપણે એ અનુસાર જીવન જીવીએ. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં બંનેની જરૂર છે. એટલે ભગવાને એવું સૂત્ર આપ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એવું સૂત્ર આપ્યું. દરેક જ્ઞાની પુરુષોએ એ પ્રમાણે આપેલું છે. આપણને સમજાય કે ન સમજાય એ વાત જુદી. છઠ્ઠી ગાથામાં કહ્યું કે વૈરાગ્યની સાથે ત્યાગ સમજી લે, મેળવી લે. વૈરાગ્ય એ અંતર સ્વરૂપ છે, ત્યાગ
એમ સામાન્યપણે કહી શકાય. ચરણાન યોગની અપેક્ષા ઉદાસીનતા એવું પણ નામ વૈરાગ્યને આપવામાં આવે છે. એકલી ઉદાસીનતા હોય તો પણ આત્મજ્ઞાન ન થાય. એકલી ઉદાસીનતા હોય તો આત્મજ્ઞાન ન થાય, અને ઉદાસીનતા ન હોય તો પણ આત્મજ્ઞાન ન થાય. અહીં ભલભલા ભૂલ થઈ જાય. એ વૈરાગ્યની અંદર, વૈરાગ્ય ભાવની અંદર, અથવા ત્યાગ ભાવ કહો તો પણ વાંધો નથી, કારણ કે ત્યાગ એ આત્માનો સ્વભાવ. આત્માના મુખ્ય 10 સ્વભાવમાં સર્વજ્ઞ ભગવાને, જ્ઞાની ભગવંતોએ ત્યાગ એ પણ આત્માનો સ્વભાવ જોયો. પણ જે કાર્ય કરવું છે, મોહનો નાશ, મોહનો નાશ, એ મોહનો નાશ એ બેના સમન્વયથી જ સંભળે. સાચો બોધ એટલે સાચું જ્ઞાન, અને તે જ્ઞાન પચાવવા માટે વૈરાગ્ય આદિથી વિભૂષિત એવો શિષ્યનો આત્મા, એ બેનું જો મિલન થાય અને એ મિલન થયા પછી પણ યોગ્ય લેટન્ટ પીરિયડ આપવામાં આવે, ત્યાં બીજી મુશ્કેલી ઊભી થાય. અમે તો એવા બળવાન છે કે ફટાક થઈને આત્મજ્ઞાન લઈ લઈએ. આ કોઈ દુનિયાની પ્રવૃત્તિ નથી. કોઈ ઝાડ કાપવાનું હોય, કોઈ તોપના ગોળા ફોડવાના હોય, કોઈ એવું બાહ્ય કામ કરવાનું હોય, એ મોહને મારવાનો ઉપાય નથી. તો અંતરની અરૂપી વિવેકપૂર્ણ પ્રક્રિયા, અંતરની અરૂપી વિવેકપૂર્ણ પ્રક્રિયા, જે મુખ્યપણે તારા હાથમાં હોવા છતાં સંપૂર્ણપણે તારા હાથમાં નથી. જે મુખ્યપણે તારા હાથમાં હોવા છતાં સંપૂર્ણપણે તારા હાથમાં નથી. એટલા માટે લાંબા કાળ સુધી સત્સંગની ઉપાસના કરે, સદગુરુની ઉપાસના કરે, તેમની આજ્ઞાનું પાલન કરે તો એનામાં વૈરાગ્ય વધે છે, વૈરાગ્ય વધતો જાય છે. એટલે કે મોહનીય ઘટતું જાય છે, મોહનીય ઘટતું જાય છે, મોહનીય ઘટતું જાય છે, આસક્તિ ઘટતી જાય છે, આસક્તિ ઘટતી જાય છે. અને એકલા ઘટવાથી મટતી નથી, કારણ કે એની અંદર મેઇન કેટાલિટિક એજન્ટ જે આત્મબોધ છે, એ જ્યાં સુધી ભળે નહીં ત્યાં સુધી એ મોહ મટે નહીં.
ભક્તિથી વિભૂષિત ઉત્તમ પાત્ર છે. હાય સદગુરુ બોધ એટલે આત્મ તત્વ પોતાનું મૂળ સ્વરૂપ જેવું છે તેવું, તેનો બોધ, તેનો ઉપદેશ, તેનું જ્ઞાન એ તો બહારથી મળે છે શબ્દો દ્વારા, પણ એ શબ્દોનો ભાવ, એનો આત્મા, એનું જ્ઞાન જો એને યથાર્થપણે ગ્રહણ કરી શકે તો એ બેના માધ્યમથી પ્રક્રિયા ચાલુ છે. પેલી છાશ નાખી અને દૂધમાં દહીં થવાની પ્રક્રિયા ચાલુ. એક મોટા વાડકા પાણીની અંદર છાશ નાખો 2 ટીપા તો દહીં બનશે નહીં, કારણ કે પાણીમાં દહીં રૂપ થવાની યોગ્યતા નથી. ગમે તેવું સારું દૂધ હોય પણ જો છાશ એટલે કે મેળવણ અથવા એ માટેનું કોઈ પણ યોગ્ય દ્રવ્ય જ્યાં સુધી તેને અંદર એનો સંયોગ કરવામાં ન આવે, એને ભેળવવામાં ન આવે, ત્યાં સુધી એ દૂધ ગમે તેટલો વખત રાખી મૂકો કે બગડી જાય, ગંધાઈ જાય, ફાટી જાય, દુર્ગંધવાળો થઈ જાય તો પણ એમાંથી દહીં થાય નહીં. આટલું જો આપણા અંતરમાં બેસે તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. આપણે અહીં સામાન્ય રીતે સાધના અધ્યાત્મ પદ્ધતિની મુક્તતાથી કરીએ છીએ, કારણ કે જે મહાપુરુષોને આપણે મુક્તપણે માથે રાખ્યા છે તે મહાપુરુષોનો બોધ તે પણ અધ્યાત્મની મુક્તતાથી વર્તે. એનો સિદ્ધાંત સાથે વિરોધ નથી. ભગવાનના 12 અને 14 પૂર્વમાં તો બધા સિદ્ધાંત પણ આવી ગયા અને બધું અધ્યાત્મ પણ આવી ગયું, પણ આપણી બુદ્ધિ, બળ, શક્તિ, આયુષ ઓછા, એટલે 10-20-30 વર્ષની અંદર કામ કરી લેવું હોય તો પ્રયોજનભૂત તત્વને જાણી અને પ્રયોગ કરવા માંડવો. પ્રયોજનભૂત તત્વને જાણી પ્રયોગ કરવા માંડવો, પણ એ પ્રયોગ પોતે પોતાની રીતે ન કરી શકે એટલા માટે પ્રયોજનભૂત તત્વો એ પણ ગુરુગમથી જાણવા. કોની વાત ચાલે છે? ઉત્તમ મુમુક્ષુની વાત. જગતના જીવોને માટે આ વસ્તુ છે. જગતના જીવો જ્યારે મુમુક્ષુ થશે ને પણ ઊંચી કક્ષાના મુમુક્ષુ થશે ત્યાર પછી જ એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિની સંભાવના છે એવું ભગવાને જોયું પણ છે ને કહ્યું. એટલે આપણે એના પછીની જે ગાથા આત્મીમાં બંનેને સમન્વય. જો આત્માનું બોધ ન હોય તો વૈરાગ્યાદી મોક્ષનું કારણ થતા નથી. તેમજ જો માત્ર વૈરાગ્ય અને ત્યાગમાં અટકી જાય અને આત્મજ્ઞાન પ્રત્યે સજગ રહે નહીં, તેનો સ્વીકાર કરે નહીં તો પણ તેને આત્મજ્ઞાન નથી. આવું અનેકાંતાત્મક વસ્તુનું સ્વરૂપ હોવાને લીધે, વસ્તુનું સ્વરૂપ એટલે અહીંયા વસ્તુનું સ્વરૂપ તો ઠીક છે, આવો અનેકાંતાત્મક મોક્ષમાં હોવાને
કેટલાક બુદ્ધિપૂર્વકની ભૂલથી અને કેટલાક અબુદ્ધિપૂર્વકની ભૂલથી એમ જુદી જુદી રીતે કોક વિરલો એમાંથી નીકળે. પછી એની સત્ય 9મી ગાથાથી ચાલુ. આપણે તો વિચાર કરવો તો અને વિચાર કરવો છે કે આપણું કલ્યાણ વર્તમાનમાં કેવી રીતે થાય. આપણે ઘણા બધા સિનિયર બેટ્સમેન પણ છીએ, ઘણા વર્ષથી આત્મકલ્યાણનો પ્રયત્ન પણ કરીએ છીએ. કોના કેટલા ભાવ છે, ક્યાં સુધી પહોંચ્યો છે, ક્યાં અટક્યો છે, અથવા અટક્યો ન હોય ને પ્રાપ્ત કર્યું છે તો ક્યાં સુધી પ્રાપ્ત કર્યું છે, એ બધું ચારે ચાર કારણથી જાણવું. આચાર્ય મહારાજે કહેલા આગમ સુયુક્તિ શ્રી ગુરુ પરંપરાનો ઉપદેશ અને પોતાને થતી સંવેદનાઓ અથવા સંવેદન જે થતું હોય. આજના દિવસને અનુરૂપ તો આ જીવનમાં એટલે વર્તમાન જીવનમાં 33 વર્ષ પૂરા થયા અને આજે 34મું વર્ષ બેઠું. તે વખતે જે શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો, જે અંતરનું સ્વસંવેદન થયું, ત્યારથી આ દેહધારી પોતાની શક્તિ ભક્તિ અનુસાર કંઈક પોતાનો વિકાસ, આધ્યાત્મિક વિકાસ થાય એ માટે પ્રયત્નશીલ રહ્યો. પરંતુ એની શક્તિ જેટલી હોય એટલું કરી શકે, એને પણ પ્રમાણ હોય, એ પણ વચ્ચે વચ્ચે ભૂલથાપ થઈ જાય. એવી વ્યવસ્થા સામાન્યપણે મોક્ષ માર્ગની. એક જ કૂદકો મારીને ચડી જાય એમ આપણે કહીએ કે ભાઈ હનુમાનજી જેવો હું છું અથવા ભરત ચક્રવર્તી જેવો છું, પણ ભરત ચક્રવર્તીની આગળની લાયક તો તું જાણતો નથી, અને ભરત ચક્રવર્તીએ છેલ્લો કૂદકો માર્યો એને ભરત ચક્રવર્તીનું ચારિત્ર સમજે તો એને બરાબર ન્યાય આપ્યો નથી પરિસ્થિતિ. તે છતાં તીર્થંકર ભગવંતોના એ મહાન આચાર્યો કે જ્ઞાની પુરુષોના ભાવો આગળના વિચારીએ આપણા જાણવામાં હોય, જો એનો ઇતિહાસ મળતો હોય તો આપણને ખ્યાલ આવે છે કે એક ભાવમાં કાંઈ મોક્ષ પ્રાપ્તિનું કાર્ય પૂર્ણ થતું નથી. આવું દરેક સંતોનું પણ તીર્થંકર ભગવાને પણ આગલા ત્રીજા ભાવમાં મોહનીને મૂળથી વિચ્છેદ કર્યો. કયું? મિથ્યાત્વ મોહ. અને તેથી શું પ્રાપ્ત કર્યું તો શાસ્ત્ર ભાષામાં એક ક્ષાયિક તમને શુદ્ધ નિર્મળ આત્મજ્ઞાન. પણ ત્યાર પછી ધીમે ધીમે વધારે માર્યું ચારિત્ર મોહની. પછી પેલા મિથ્યાત્વ મોહનીને મારવાનો એમને પ્રશ્ન હતો, કારણ કે એમને તો પૂરેપૂરું માર્યું. ત્યાર પછી પણ પ્રક્રિયા ચાલુ. દેશ, કાળ, શક્તિ એ પ્રમાણે આપણે જ્ઞાન, વૈરાગ્ય વગેરે વધારવાનો પ્રયત્ન ચાલુ કર્યો. ત્યાં 73-74 સાલ આવી જે 25મો ભગવાનનો, મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ હતો. એ નિમિત્તે ક્ષુલ્લક
ગજાનંદજી વર્ણિત, મનોહરલાલજી વર્ણિત એમનું ચાતુર્માસ અમદાવાદમાં થયું અને એમના સમાગમનો લાભ મળ્યો, ઘનિષ્ઠપણે પણ મળ્યો. બૃહદ અમદાવાદમાં મુખ્યપણે તો તેઓ પૂર્વ અમદાવાદમાં રહ્યા હતા, જેને રાજપુર, હીરપુર, ગોમતીપુર એ છે. પણ તેઓ 8-10 કિલોમીટરના વિહારમાં પાછળથી બીજા બધા ક્ષેત્રોનો પણ તેમણે સમાવેશ કર્યો. એ નવરંગપુરા, ઉસ્માનપુરા વગેરે. આપણે ઘેર પણ તેમની પધરામણી થઈ. તેમણે તે વખતે આપણને દ્રવ્ય સંગ્રહની ટીકાનો અનુવાદ કરવા માટેની આજ્ઞા કરી અને આપણે શક્તિ પ્રમાણે તે કરી. બીજા વર્ષે સતત સેવા સાધના કેન્દ્રની સ્થાપના થઈ તેના પ્રથમ વાર્ષિકોત્સવ વખતે આ દેહધારી અને ભાઈ શ્રી ભોગીભાઈ ને ભોપાલ આમંત્રણ આપવા ગયા કે ભાઈ અમારી સંસ્થાનો પ્રથમ વાર્ષિકોત્સવ છે તો આપ પધારો. સામાન્ય રીતે એમણે કહ્યું કે હું જતો નથી, પણ તમે આવ્યા છો અને આપણો પરિચય છે એટલે હું આવીશ. તેઓ મોટરનો ઉપયોગ નહોતા એટલે ટ્રેન અને પ્લેન બે વસ્તુ વાપરતા. પ્લેન તો અપવાદરૂપ વાપરવું પડે તો. અને તેઓ આવ્યા અને એમણે પહેલા તો ઇંગિત એટલે અંગુલી નિર્દેશ કર્યો હતો કે ભાઈ આધ્યાત્મિક માર્ગમાં વધારે આગળ વધવું હોય તો વૈરાગ્ય સમેત અને આત્મજ્ઞાન સમેત પણ સંકલ્પપૂર્વકનો ત્યાગ જરૂરી. એટલે એમણે બ્રહ્મચર્યનો નિયમ લેવો એ પ્રમાણેની આજ્ઞા પણ કરી હતી. પહેલા તો સૂચના કરી હતી, તે પહેલા માત્ર નિર્દેશ. એટલે અમદાવાદમાં અજીતનાથ ભગવાનના મંદિરમાં ભાઈ શ્રી ગોકુળભાઈ પણ તે વખતે આવ્યા હતા અને અમારે નિયમ લેવાનું સાથે બન્યું. સંભવનાથ ભગવાનનું તે વખતે મંદિર હતું, કારણ કે તે વખતે ભોયરામાં જ હતું, મંદિર હતું નહીં, એટલું ભોયરું જ હતું. આ તો ત્યાર પછી છેલ્લા 30 વર્ષની અંદર ધીમે ધીમે બધું તૈયાર. એક સાથે 76મી યાત્રામાં કુંભોજમાં સૌમ્ય મૂર્તિ, શાંત મૂર્તિ મુનિશ્રી સમનભદ્ર મહારાજનો યોગ થયો અને એમણે વળી એમ કહ્યું કે તમે બ્રહ્મચર્યનો નિયમ વ્રત પાળો છો તો તમારે ઘરમાં ઘણા દિવસ રહેવાની શી જરૂર? માટે તમારે સ્વસ્થાનથી દૂરવર્તી સ્થાનમાં મુક્તપણે રહેવાનું રાખવું જોઈએ અને કોઈ એવું નિવૃત્ત સ્થાન એમના માધ્યમથી, જે આ બધા ગુરુકુળ વગેરે છે એમાં મોટા ભાગે નામ બ્રહ્મચર્ય આશ્રમ એવું રાખે. એટલે એમણે એવી પણ પ્રેરણા કરી કે ભાઈ પાછના બ્રહ્મચર્ય આશ્રમથી એવું કંઈ નામ આપી અને તમારે ઘરથી દૂર રહેવું અને ઘરનો અપરિચય કરવો, છતાં પણ તમારે ઘરના સભ્યો હોય તેમને કહેવું કે મારું જે કંઈ કામ હોય મારે લાયક એ હું તમને એમાં સહયોગ આપીશ અને મારું કામ પૂરું થાય પછી હું પાછો સાધના માટે જુદા જુદા ક્ષેત્રમાં ચાલ્યો જઈશ, જ્યાં આગળ વિક્ષેપ
પુરુષોના યોગમાં, સાધર્મીઓના યોગમાં સાધના વિશેષ થઈ. એટલે એમણે પહેલા તો 81 ની અંદર માણેકસિંહજી ચવરે, જે એમના મુખ્ય ત્યાગી શિષ્ય હતા, એમને આજ્ઞા આપી કે આ ભાઈને, આ ડાક્ટરને તમે અભ્યાસરૂપ અણુવ્રત આપો. અભ્યાસરૂપ અણુવ્રત આપો. નિયમ તો લીધો, વ્રત તો હતું, પણ એ પાકું કરવા. એ પાકું કરવા માટે વિશેષ અભ્યાસ માટે, એટલે પુંડરીકમાં માણેકસિંહ ચવરે આપણને અભ્યાસરૂપ અણુવ્રતનો અનુદાન કર્યું. ત્યાર પછી 84માં મહારાષ્ટ્રનો સમાગમ આપણને વારંવાર રહેતો, એટલે 84માં કીધું કે ભાઈ આ લેંગો અને આ કંપની એ બધું અને આ નામ એ વગેરે બધું જૂઠું છે. બીજું કંઈ નામ લો તે પણ જૂઠું છે, પરંતુ આ નામના સંસ્કાર, આ ડોક્ટર સ્વામી એવું જે નામ છે એ અહિતકર છે. એટલે કે એનાથી એવું બોલવાથી અને એવા યાદ કરવાથી એ પૂર્વ સંસ્કાર જે છે એ જાગૃત થઈ શકે છે, થાય છે. માટે એ છોડી દેવા. અને એમની આજ્ઞા પ્રમાણે એમને 3 ઓપ્શન આપે છે. ભાઈ સદાનંદ, જ્ઞાનાનંદ, આત્માનંદ, તમારે કયું નામ રાખવું છે એમ ઓપ્શન આપ્યું. એટલે આપણે આ નામ રાખ્યું. પરંતુ આપણું ભાગ્ય પણ થોડું ઓછું, આપણો પુરુષાર્થ પણ ઓછો, આપણું ભવિતવ્ય પણ ઓછું, એટલે એમનો 88માં વિયોગ થઈ ગયો. ત્યાર પછી ત્યાં જવાનું પણ પ્રમાણમાં ઓછું થઈ ગયું, કારણ કે મેઇન એટ્રેક્શન એમનું વ્યક્તિત્વ હતું, એમની કરુણા અને એમનું સાધનની વાત્સલ્ય ઇત્યાદિ અનેક ગુણો હતા. ત્યાર પછી આપણે બીજા મહાત્માઓનો પણ સમાગમ કર્યો, હજુ પણ કરીએ છીએ. પણ જે આપણું મન વિશેષ કરે એવું આપણને થોડુંક ઓછું મળે છે. એ નિમિત્તની અપેક્ષા. આપણો પણ પુરુષાર્થ કંઈક ન્યૂન હોય, એટલે આપણને પણ કથારૂપ પ્રેરણા આપણે ગ્રહણ કરી શકતા નથી. તો એ આપણો દોષ, પણ આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, એટલે જોઈએ તેવો સંયમ માર્ગની આરાધના થઈ શકી નથી. તેમાં પરંપરા જૈન સંસ્કારોની ન્યૂનતા અથવા અભાવ, શારીરિક ક્ષમતાનો અભાવ, પોતાના દ્રઢ સંકલ્પ બળની ન્યૂનતા અને કથારૂપ પ્રેરક પુરુષોના સમાગમની પણ ન્યૂનતા, આવા બધા કારણોથી જોઈએ તેવો પુરુષાર્થ બની શક્યો નહીં, બની શકતો નથી. તે છતાં ભગવાન તો એક જ વાત, ભગવાન આચાર્ય મોસ્ટ ઓપ્ટિમિસ્ટ. There is not to question why, there is but to do or die. Do optimum. Try again and again. Don't be afraid of failure. ગમે તેવી નિષ્ફળતા મળે, આત્માની શક્તિ અનંત છે એવો અહેસાસ હોય, અને શ્રી ગુરુની આજ્ઞા પરમ સત્ય છે એમ જ્યારે અંતરમાં ભાવના હોય, ત્યારે પછી
છે કામ આગળ વધારવું જ જોઈએ, વધારવું જ જોઈએ. એ પ્રયત્નમાં આપણે યથાશક્તિ આગળ વધીએ છીએ. નિયમ લેવા છે કે અંતમાં લઈ લઈએ આપણે આ પૂરું થાય એટલે પારાયણ તો પ્રાસંગિક આપણે બધા આપણે એને નિયો અધ્યાત્મવાદી એમ કહીએ છીએ. છેલ્લા 80-100 વર્ષની અંદર જૈન પરંપરાના અનુયાયીઓમાં આ એક વિચારધારા ઊભી થઈ છે. એમ તો કાળે કાળે આવી થયા જ કરે. એવા આપણે બધા we are included, we are one of them. તેઓ જોઈએ એટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યને અનુમોદના કરતા નથી અથવા તેનો પ્રયત્ન જેટલો જોઈએ તેટલો કરતા નથી. કે આપણી એક વીકનેસ છે એમ આપણે સ્વીકારવું જોઈએ. કારણ કે મૂળ માર્ગ જે છે એ તો જે રાજમાર્ગ છે તો અપૂર્વ અવસરમાં કૃપાદેવે કહેલો છે. પરમાગમમાં અધ્યાત્મશાસ્ત્રોમાં એનું વિસ્તૃત વર્ણન છે. આચાર્ય ભગવંતોના શાસ્ત્રોમાં એનું વિસ્તૃત વર્ણન છે. અનેક મહાપુરુષોએ એને આત્મસાત કરેલો. દેશકાળ પ્રમાણે આપણે ન કરી શકીએ આપણી અશક્તિ નિમિત્તે એ વાત જુદી થઈ, પરંતુ તેથી તેનો અહોવાહ, એનું બહુમાન, એ પ્રત્યેનો અભિગમ જો ન લાવીએ તો આપણે ભગવાનના માર્ગના સાચા અનુયાયી થતા નથી. માટે આપણે વધારે નિયમબદ્ધ જોઈએ, ગૃહ કાર્યોનો સંક્ષેપ કરીએ, તેનો બને તેટલો અલ્પ પરિચય કરીએ, નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગના માધ્યમથી વધારે ને વધારે સાધના કરીએ અને જીવનના ઉત્તરાવસ્થામાં અંતકાળમાં જેટલી પોતાની શક્તિ હોય તે પ્રમાણે આગમમાં જે ભાવના આપણે બોલીએ છીએ આરંભ અને પરિચયને ઓછો કરવો, પંચમહાવ્રતની ભાવના ભાવવી અને સંદેશ ના કરવી અને કષાયોને ટાળવા, આહાર આદિની માત્રા પ્રગટાડવી. પણ આ નાસ્તિક એકલા નાસ્તિક કથન છે ને મોક્ષમાં સિદ્ધાંત પદ્ધતિથી કહ્યું હોય તો સિદ્ધાંત પદ્ધતિ. આ પરમાત્માનું સ્મરણ કરવું, શ્રી સદગુરુનું સ્મરણ કરવું, તેમની દિવ્ય વાણીનું સ્મરણ કરવું અને પોતાની શક્તિ પ્રમાણે પોતાના જ્ઞાયક ભાવનું સ્મરણ કરવું, અનુસંધાન કરવું, એમ વારંવાર પ્રયત્ન કરવો. તે સુગતિ મરણ, સુમરણ, સમાધિ મરણ એનું એ સ્વરૂપ બંનેને હાથમાં રાખવા જોઈએ. જે ભાઈઓને કંઈ નિયમ લેવા હોય તેઓ જે કોઈ પ્રકારના નિયમ પોતે પાળતા હોય એને પાકા કરવા હોય અથવા કંઈ પણ નિયમ નવા લેવા હોય એ ભાવના હોય તેઓ માત્ર અત્યારે હાથ ઊંચો કરે તો તેમના નામ
લખી લેવામાં આવશે. અત્યારે કંઈ કરવાનું છે નહીં, પરંતુ આગળ સમય, શક્તિ, યોગ્યતા એ પ્રમાણે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઘણો સમય વીતી ગયો અને આપણે નાનચંદ્રજી મહારાજના શબ્દોમાં કરું કરતા નથી કંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજ નથી કરતો, વાતો કરતા શુભ વેળા જાય વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અધૂરે. એ આપણે ધ્યાનમાં રાખીએ. 2 મિનિટની અંદર શાવકની જેવી ચર્યા હોય, એક અંશ પણ નિયમથી માનીને એ ઉત્તમ શાવકની ચર્યા થવી. એમાં જેને જેને કોઈ પણ ભાવ હોય તેઓ પોતે હાથ ઊંચો કરે અને આગામી 12 મહિનામાં આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન થોડું કરીશું. પછી 2 વર્ષમાં, પછી 3 વર્ષમાં, પછી 5 વર્ષમાં જેવો આપણો યોગ રહેશે, જેવું જેનું આયુષ્ય રહેશે, જેવો જેનો પુરુષાર્થ હશે તે પ્રમાણે આપણે પુરુષાર્થ કરીશું. આનો અર્થ એમ નહીં કે આપણે નિર્ગ્રંથ બ્રહ્મની દીક્ષા ધારણ ન કરીએ, પણ આ દેહધારી પોતે આ ભાવમાં જેવી નિર્ગ્રંથ દીક્ષાનું પ્રરૂપણ આચાર્યોએ એટલે આધ્યાત્મિક આચાર્યોએ કર્યું છે એવી જગ્યાએ પહોંચવા માટે આપણી બાહ્ય પણ નાલાયકતા છે, અંતરમાં પણ નાલાયકતા છે. અંતરની લાયકાતને વધારી શકાય, બહારની લાયકાત વધારવાની આપણી શક્તિ આપણા અધિકારમાં પણ છે. કારણ કે સંજ્ઞાન બદલવું અથવા રોગાદી ઉત્પન્ન થયા હોય તેનો નાશ કરવો એ તો અપવાદરૂપ મહાપુરુષ કરી શકે, આપણે કરી શકીએ. ભાવના તો નિર્ગ્રંથ પદની રાખી, પરંતુ વર્તમાનમાં આપણે જે કંઈ કરી શકીએ એ આપણે તો આ ભાવની અપેક્ષાએ વાત કરીએ છીએ. બાકી તો મૂળ તો જે છે એ પ્રમાણે અપૂર્વ અવસરની ભાવના સુધી અંતિમ છે. તો જે ભાઈઓ હોય તે હાથ ઊંચા કરે, એક બે વ્યક્તિઓનું નામ લખી લે, પછી આપણે ભાઈઓ મતનું નામ બોલીએ. આમ ન કરો, આમ કરો. કારણ કે આમાં કંઈ જંગ જીતવાનો નથી કે કંઈ એવું બીજું મોટું છે નહીં. એટલે એક ભાઈ ત્યાંની લાઈન પૂરી કરી નાખો, મને રહી જતો. અને પાછળથી એક હસમુખભાઈ દોશી અને પાછળથી તો ખુશમંદભાઈ, એ લાઈન અત્યારે પૂરી કરી. આનો અર્થ એમ નહીં કે બાકીનાનો ઈચ્છા નથી, પણ હજુ બાકીના જરાક હજુ વિચારે તો વિચારી પણ શકે છે. અશોકભાઈ અત્યારે ટૂંકમાં નામ લખી નાખ્યું. અશોકભાઈ, ચંદ્રકાંતભાઈ ગોસલિયા, ટૂંકમાં લખતો તો વાંધો નથી. જ્યાં 2 નામ નહીં હોય ત્યાં આપણે જિંદગી સમયનો અભાવ છે. જ્યોતિન્દ્રભાઈ, વિનોદભાઈ, અરવિંદભાઈ પ્રજાપતિ, સુબોધભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ ગાંધી, ચંદ્રકાંતભાઈ શાહ, અરુણભાઈ બગડિયા, મહેન્દ્રભાઈ ખંડા, બંને કારણે બદલ જે બી અહીંયા છે હાજર છે. જયંતિભાઈ વી શાહ લંડન, અનુપમભાઈ શાહ, સંતોષ કુમાર જૈન, સંતોષ કુમાર નથી, હેમરાજભાઈ, કિશોરભાઈ દોશી, આપણા દોશી, વિનુભાઈ દોશી, મુકેશભાઈ શાહ, અમૃતભાઈ અડધી ક્યાં માંગણી ઊંચી કરી છે.
હા, અમૃતની અટક ખબર નથી. ચીમનભાઈ કોઠારી બેનુમાં તમે એકદમ પેલી બાજુ બેનુમાંથી બેનું બને. જ્યાં બે નામ ન હોય ને તો એટલું ફર્સ્ટ નામનું ઘણું ચાલે. आपको हासिल तो करवानो प्रसन्नता से धर्म किया जाता है, रोते रोते नहीं करना. और अंदर में तो ऐसा हो शू आ लब आगे जवा दो ऐसा बिल्कुल नहीं रखना. कुछ कंपल्सन नहीं है. खुश रहो प्यारे और आगे बढ़ो. अपने भावों को निर्मल करो. हाँ, प्रयत्न करना उत्साह करना. नीचे चलते हुए मन को ऊपर उठाना, वो बार बार करना पड़ेगा. वो तो मुनि अवस्था में भी करना पड़ेगा.